તો મિક્સ કરી લીધું છે હવે આમાં મરચું અને શું શેક્યું મરચું લસણ જે શેક્યું એ મિક્સ કરી દીધું કમ્પ્લીટ મિક્સ મીઠું બટાકાની અંદર જ નાખી દેવાનું તો ટેસ્ટ સારો આવે મોરા મોરા બટાકા ના લાગે અને છે ને ભાઈની વધારે ચિંતા છે ભાઈ ક્યારે આવવાના મને 5મી વખત એને પૂછ્યું ક્યારે આવશે હવે આજે છે ને એમને કોઈ નક્કી નહીં ટાઈમનો કેમ કે આજે બસમાં ગયા છે એટલે બસમાં ગયા છે હવે કેમ ગયા એ બી પૂછી લે એમના જે જેની સાથે જાય છે ને આજે ના રે છે ને આજનો દિવસ હું નિગમ બેનને ફોન કરી દઉં છું કે વૃક્ષાદનો દિવસ રોકાઈ જાય તો હેમદી પાવન તો રહેતી ને સેન્ડવિચનો મસાલો રેડી થઈ ગયો છે અને આ કઈ વેજની પેલી છે ને વેજ છે પછી આની અંદર તમારે પનીર કાપી પનીર બી નાખવું હોય ને તો બી નાખી શકાય ફ્રાય કરીને અમે નાખીએ છીએ પણ આજે નથી નાખ્યું છોકરાઓને ઓછું ફાવે છે તો બી સરસ ના બુઓ પાડો છો મને શું બ્રેડ લાવવાની છે મોટી જ લાવ મોટી જ મંગાવી તો નાની લાવજો હા નાના જમ્બોની કેમ કે મશીનની અંદર ફિટ નહીં થતી હા 2 ડઝન થઈ જશે ના સોસ તો અમે લાયા હતા સોસ લાયા હતા પનીર નહીં નાખું ને મમ્મી પનીર છોકરા ખાતા નહીં તમે કેમ શાંતિથી બેહી રહ્યા દૂધ આપી એટલે ડેરીમાં જઈને હવે ડેરીમાં ના અવાજ ના એ થાય ને પપ્પા હવે પાછું ગાય લાયા નવી ગાય લાયા કે ભેંસ 2 લાયા તબેલો ભરવાનો ચાલુ કરી દીધો એમ પાછો તો વાસણ ધોવાનું કામ ચાલે છે વાસણ ચાલે છે બોલો તમારી શું ચાલે છે કોઈ નહીં આપણા ગુજરાતમાં શું ચાલે છે મમ્મી ઘાસ બધું સુકાઈ ગયું ને બનશે દવા છાંટીને એટલે બધું સરસ કટલા નાખ્યા હતા જો આંબા મસ્ત થયા જો કયા હા આ કેરીઓ ખાધી ગટલા નાખ્યા તો અહીંયા આંબા થઈ ગયા અને આ બધી કેરીઓ કોણ ખાશે બધા આંબાની વધારાના થાય શું કરવાના બધું ઘાસ સુકાઈ ગયું નહીં માનસી આ દવા કેટલી સ્ટ્રોંગ હશે તો સુકાઈ ગયું બધું ના શું બધું સુકાઈ ખબર નહીં પડતી તો કાયું અને લાવી જાય છે દાદા જોડે દૂધ ભરા ડેરીમાં પેલું તો સિસ્ટમ જ બતાવે મને શું ચાલ નહીં જવાનું ઉતર લે ઉતરી જા ચાલ ઉતરી જા કેમ ના મમ લઈને આવું કે હા ટાટા ડેરી બે પાછળ પડ્યા એટલે પેલા ડોલકા આપી દે છે પાછળ ધોઈ જાય છે તો ડેરીમાંથી દૂધ ભરીને આવ્યા સારું ચલો આપી આવું પાછળ ડોલકા દૂધ ભરીને આવે એટલે ડોલકા ધોવા પડે અમારે પહેલાં સાફ કરી દેવાના વધારે વાર રહ્યા તો પાછું રાની શું કરવા આવી તું કેમ આવી
લો વધારાનું કામ આવ્યું. લો મારામ નહીં આવતું, મારામ ના આવે. પડી જતી હતી આવું બધું તો આપણામાં આવે જ ને. ના આવે બધું. આપણા પટેલભાઈ નામ જ આવે બેટા, વાનિયા બામણમાં ના આવે. ઓ પટેલ થઈ ગઈ એટલે નુકસાન આવે ભાગના. હવે નુકસાન ભાગના એમ પટેલ એટલે વૃક્ષાધાર ભાગના ડોરકા ધોઈ કાઢાવે. હા તો પટેલ હવે કમ્પ્લીટ જ કહેવાય. તમારી વાતોમાં અહીંયા હું પડે તમને ડોલકા લઈને ગબડી પડે. એની ડોલકા લઈને આવી તો આપણી ઈટો નહીં તમે મૂકી પેલો લીમડો રોપ્યો તો આ જગ્યા પર, એ જગ્યાએ મેં અંદર જતો રહ્યો પગ મારો. શું થયું? રૂક્ષા મને એમ કે છે હું 2 દિવસ પછી ફોન કરીશ, આ કબાટ કમ્પ્લીટ હશે. મેં કીધું તું ફોન કરીને નહીં, તું વિડીયો કોલિંગ કરીને જોઈ લેજે. હા એ જ કહું છું. મેં કીધું કેનું કે દવા છોટીને તો બધું સરસ છે. આમાં જઈએ. આજે અમે નવી એક પપ્પા ગાય લાયા, કેમ કે મારો વર્ષોથી બા હતી, અમારા બા દાદા વખતનો આજ છે અમારો ધંધો. બેલો જ છે અમારે ગાયો ભેંસોનો. આ નવી ગાય લાયા 2-3 દિવસ પહેલાં. પેલી ભેંસ લાયા નવી. આ જ છે અમારો ગાયો ભેંસોનો દૂધનો જ ધંધો છે મારો. એનાથી જ આ બધું આવ્યું છે, ગાયો ભેંસોથી જ આ બધું. મમ્મી પપ્પાએ બધું ભેગું કર્યું, બાએ પહેલાં કર્યું આટલું બધું ભેગું. ના કૂતરું તો જૂનું જ છે આપણું. સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. કેવી લાગી ભાઈ સેન્ડવિચ? સારી છે. બેટર મેં બનાવ્યું છે બટાકાનું. ચટણી મેં બનાવી, કશું જ નહીં. તારા અમે જો તો ખરી વૃક્ષાન તાકાત તો જુઓ. એને છે ને આઈને વાસણ ઘસે, કચરો વાળ્યો, બસ એનું કામ. ખાવા શેકીમાં 2 બ્રેડમાંથી માવા નીચે પડી ગયા. આજનો મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. કમેન્ટ કરવાની ભૂલતા ના. ગુડ નાઇટ. બાય.